नमस्कार विद्यार्थी मित्रों, केम छो बधा। आज आपणे 11मा धोरणमां अंग्रेजी विषय नो यूनिट 2 एनो पण रीड 1 छे, ऑटोफेब टेक्नोलॉजी, ते भणवा जई रह्या छीए। बहु ज रसप्रद पाठ छे अने आजकाल तो ऑटोमेटिक बधी वस्तुओनो जमानो छे। तो आपने खबर है कि अहींया ऑटो एनो अर्थ थाय छे ऑटोमेटिक, फेब एटले फेब्रिकेशन एटले स्वयं संचालित निर्माण, कोईपण वस्तुनु निर्माण। तो ऑटोमेटेड फेब्रिकेशन विशेनो पाठ छे। टेक्नोलॉजी एटले तेनी तंत्र, तेनी व्यवस्था। तो चालो आपणे आजे आ ऑटोफेब टेक्नोलॉजी विषे नवी नवी वातो आपणे जाणीए। ऑटोफेब टेक्नोलॉजी अहींया आपणे डिफिकल्ट वर्ड्स पण आप्या छे, जे आप आपना नोटबुक में लखी लेजो, जेथी ए शब्दों याद राखी शकाय, समझी शकाय। इमेजिन योरसेल्फ इन ए कार शोरूम। तमारी जातनी कल्पना करो कि तमे एक कार खरीदवा माटे गया एंड यू आर नॉट हैप्पी विथ एनी मॉडल ऑफ द कार्स इन द शोरूम। अने शोरूम में जेटली कार छे एमांथी एक पण मॉडल तमने गम्यो नहीं। Now you work on a computer and create your own dream car on the screen. एम कहे छे कि हवे तमने एक कम्प्यूटर आपवामां आवशे, एनी सामे तमे बेसी जाओ अने तमारी पोतानी कार डिजाइन करो। एमां घणा बधा डिजाइनिंगना सॉफ्टवेर छे। एंड मैजिक, नेक्स्ट वीक यू गेट डिलिवरी ऑफ अ कार फेब्रिकेटेड, एटले निर्माण पामेल एक्जेक्टली लाइक योर डिजाइन। एटले मानो के तमे कारनी डिजाइन एरोप्लेन जेवी बनावी, तो एवी कार बनावीने तमने आगला अठवाडिये आपशे। सच मैजिक इज पॉसिबल थ्रू अ प्रोसेस नोन एज ऑटोमेटेड फेब्रिकेशन। एटले स्वयं संचालित फेब्रिकेशन द्वारा आ काम शक्य छे। जेम के तमने जूताना आकारनी कार लेवी होय तो पण मळे। तो केटલું બધું સરસ। तमे जेवी डिजाइन करी एवी ए मशीन में कार तैयार थईने तमारा सुधी पहोंचाडशे। ऑटोमेटेड फेब्रिकेशन और ऑटोफेब, आने टूंकमां ऑटोफेब कहेवाय छे, इज अ सेट ऑफ टेक्नोलॉजीज। ते एवी टेक्नोलॉजी नो समूह छे that automate the process for building 3-dimensional solid objects from raw materials. raw materials એટલે કાચી સામગ્રી અને એમાંથી 3-dimensional solid objects બનાવે છે। 3-dimensional એટલે કેવા? તો જ્યારે તમે પ્રિન્ટરમાં પ્રિન્ટ લો છો કોઈ પણ વસ્તુની, એ 2 ડાયમેન્શન છે। એવી રીતે ફિલ્મ જોવા જાઓ છો તો પણ 2 ડાયમેન્શન છે। પણ જ્યારે તમે 3D ચશ્મા પહેરો છો ને, ત્યારે બધી વસ્તુ છે એકદમ નજીક આવતી દેખાય છે, એકદમ એનું ઊંડાણ દેખાય છે। જંગલમાં કોઈ જઈ રહ્યું હોય તો એનું ઊંડાણ દેખાય છે, તો એ 3 ડાયમેન્શન છે। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ મશીન છે ને, એ અત્યારે ઓટોમેટેડ ફેબ્રિકેશનનું મશીન નથી, પણ આને 3D પ્રિન્ટર કહેવાય છે। એટલે એમાં આખી આખી વસ્તુ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ વાળી તૈયાર થાય છે। તો એટલે સુધી તો અત્યારે આપણે કામ કરી જ રહ્યા છીએ। તમારા જે રમકડાઓ છે ને, એ આ 3D પ્રિન્ટરમાં તૈયાર થઈને આવે છે। એટલે ચારે બાજુથી એક સરખા જ હોય છે, એમાં કોઈ મહેનત કરવી નથી પડતી અને કોઈ પાર્ટ્સ જોડવા નથી પડતા। તો આ આવી રીતે આવું જ એક મશીન ઓટોમેટેડ ફેબ્રિકેશન માટે કાર બનાવવા માટે પણ બની શકે, જેમાં અંદરના ભાગો પણ તૈયાર થઈ જાય અને બહારનો આકાર પણ તૈયાર થઈ જાય। તો રો મટીરિયલ તમે કહો તેવું, એટલે તમે એમ કહો કે મારે લેધરમાંથી આખી કાર બનાવવી છે તો બને। તમે એમ કહો કે પ્લાસ્ટિકની કાર બનાવવી છે તો બને, લાકડાની કાર બનાવવી છે તો બને। એટલે જે રો મટીરિયલ આપો એમાંથી 3-dimensional solid object, મજબૂત વસ્તુ, કઠિન વસ્તુ બની જાય છે। This industry use solidification, એટલે એ કઠિન બનાવે છે, ઓફ પોલિમર્સ, એટલે પ્લાસ્ટિકના અણુઓ હોય અથવા પાવડર્સ, જે કોઈ પ્રકારનો પાવડર નાખો એને એ સોલિડિફિકેશન કરી દે છે। એન્ડ અધર રો મટીરિયલ્સ, કોઈ પણ બીજું રો મટીરિયલ, તમે એમ કહો કે સોનામાંથી મારે કાર બનાવવી છે તો એ પણ બની શકે। ગાઇડેડ બાય ડિઝાઇન્સ ડ્રોન ઓન ઓર્ડિનરી કમ્પ્યુટર્સ। ખાલી કમ્પ્યુટરમાં તમે ડિઝાઇન બનાવી, એટલે તમે કહો એ ધાતુમાંથી, તમે કહો એ રો મટીરિયલમાંથી કાર બની શકે છે અને તમે ડિઝાઇન કરેલા આકારની
Now it will be possible for human beings to acquire powers to manipulate એટલે શું? ફેરફાર કરો. અહીંયા શબ્દાર્થમાં તમે જોઈ શકો છો. The properties of matter, પ્રોપર્ટી એટલે ગુણધર્મો, કોઈ પણ વસ્તુના ગુણધર્મોમાં પણ ફેરફાર કરી શકે છે. દૂધ હોય તો એમાં આપણે મેળવણ નાખીએ છાશના 2 ટીપા, તો એક દિવસમાં 12 કલાકમાં તેમાં કેટલો બધો ફેરફાર થઈ જાય છે, તેના એકદમ ગુણધર્મો જ બદલી જાય છે. એમ અહીંયા મોટી મોટી વસ્તુઓ, મોટી મોટી ધાતુઓ, લોખંડ, લાકડું, સોનું, ચાંદી, આ બધાની ગુણધર્મોમાં ફેરફાર હવે માણસના હાથની વાત બની ગઈ છે. ઓટોફેબ ઇઝ નાઉ ક્રિએટિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર મેન્યુફેક્ચરર્સ ટુ સેટિસ્ફાય ધ યુનિક નીડ્સ ઓફ કસ્ટમર્સ. એટલે ઓટોફેબ જે છે એ એવી તકો ઊભી કરી રહ્યું છે મેન્યુફેક્ચરર્સ એટલે જે સર્જન કરનારાઓ છે એના માટે, કે તે યુનિક નીડ્સ એટલે કસ્ટમર્સ તો કેવા હોય છે, ગ્રાહક, એ અજીબોગરીબ એની નીડ્સ, જરૂરિયાતો હોય, તો એ પ્રમાણે આ મેન્યુફેક્ચરર્સ હવે એને બધા વાહનો અથવા તો એને જોઈતી વસ્તુ બનાવીને આપશે. ઇન્વાઇટિંગ ધ કસ્ટમર ઇન્ટુ ધ ડિઝાઇન. અત્યાર સુધી કંપની છે એ ડિઝાઇન બનાવતી હતી. ફોનની ડિઝાઇન ચોરસ હોવો જોઈએ, લંબચોરસ હોવો જોઈએ, તો એ કંપની નક્કી કરતી હતી. લેપટોપની ડિઝાઇન એ કંપની નક્કી કરે. તો તમારા બધા ગેજેટ્સ કંપની ડિઝાઇન કરતી હતી, એના બદલે તમે કરી શકશો. ડેવલપમેન્ટ એન્ડ પ્રોડક્શન પ્રોસેસ એટલે આમ કરવા જતાં તમે એના ડેવલપમેન્ટ અને પ્રોડક્શનમાં સામેલ થઈ જાઓ છો. વિલ લીડ ટુ અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ્સ. એને લીધે વિચારી ન શકાય, અકલ્પનીય એવી નવી નવી પ્રોડક્ટ માર્કેટમાં જોવા મળશે. તમે તમારો ફોન છે એ તમારા હાથના આકારનો જ બનાવવો હોય તો એવો બની જાય છે. તમારી હથેળીની સાઇઝનો બનાવવો હોય તો એવો બની જાય છે. બેલ્ટ ટાઈપનો ફોન બનાવવો છે તમારે તો એવો બની જશે. અનએક્સપેક્ટેડ એટલે કોઈએ વિચાર્યું ન હોય એવી બધી પ્રોડક્ટ્સ બજારમાં આવી શકે. ઇન ઓટોફેબ ધ કસ્ટમર ઇઝ અ કો કન્સ્ટ્રક્ટર એટલે તમે પણ સર્જન કરનાર બનો છો. નાવ પ્રોડક્ટ લાયબિલિટીનો શબ્દનો અર્થ જોઈ શકો છો તમે બાજુમાં. તો આ પ્રોડક્ટની જવાબદારી, અધર રિસ્ક્સ બીજા બધા રિસ્ક, અને પેટન્ટ રાઇટ્સ. પેટન્ટ એટલે કોઈ પણ ડિઝાઇન તમે કરી છે તો એના રાઇટ્સ પણ તમે મેળવી શકો છો. એટલે એ જો બહુ સફળ થાય તો એવી જ પેટન્ટ પ્રમાણે બીજા જો કામ કરશે, એવા ફોન બનાવશે, એવી કાર બનાવશે તમારી ડિઝાઇન કરેલી વસ્તુઓ પ્રમાણે, તો એના રાઇટ્સ તમને રહેશે. મે બી શેર્ડ વિથ ધ કસ્ટમર્સ એટલે આ કસ્ટમર્સ પાસે હવે પેટન્ટના રાઇટ્સ આવી જશે. ઓટોમેટેડ ફેબ્રિકેશન વિલ હેવ અ ડ્રામેટિક ઇમ્પેક્ટ ઓન સોસાયટી એટલે આ સ્વયં સંચાલિત જે ફેબ્રિકેશન નિર્માણની પ્રક્રિયા છે ને, એનાથી નાટકીય ફેરફારો સમાજમાં આવી શકે છે. એનાથી કયા કયા ફાયદા થાય છે હવે એ જોઈએ. તો પહેલું, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. ધ ઓટોમેટેડ મેથડ્સ ઓફ ઇન્સ્પેક્શન એન્ડ એસેમ્બલી. જુઓ, અત્યાર સુધી માણસો ઇન્સ્પેક્શન કરે એટલે કોઈ પણ વસ્તુ તૈયાર થઈ જાય પછી એની ચકાસણી, એ પ્રોડક્ટ કેવી સારી બની છે, ક્વોલિટીનું ઇન્સ્પેક્શન તો એ માણસ કરે તો એનો થોડોક ફેરફાર થઈ શકે છે. એમાં નજર ચૂક આવી શકે છે, એમાં શરત ચૂક થઈ શકે છે, એનું ધ્યાન ન હોય, કોઈ વસ્તુ ખામી રહી ગઈ પ્રોડક્ટમાં, એવું બની શકે. પણ હવે આ ઓટોમેટેડ મેથડ્સ છે ને એટલે કમ્પ્યુટર જ ચેક કરે છે. એન્ડ એસેમ્બલી એટલે કેવી રીતે એસેમ્બલ થયું છે. વિલ ઇમ્પ્રૂવ ધ ક્વોલિટી એન્ડ ડ્યુરેબિલિટી ઓફ પ્રોડક્ટ્સ. હવે જ્યારે કમ્પ્યુટર ચેક કરે છે ત્યારે તો સહેજ પણ ખામી છોડતું નથી. તો આ ઓટોમેટેડ ઇન્સ્પેક્શન અને એસેમ્બલી છે એ ઇમ્પ્રૂવ કરશે ડ્યુરેબિલિટી અને ક્વોલિટી, વસ્તુની ગુણવત્તા અને ટકાઉપણું એને વધારશે. વન ઇફેક્ટ ઇઝ ધેટ કાર્સ, ટેલિવિઝન્સ, રેફ્રિજરેટર્સ એટસેટ્રા વિલ લાસ્ટ મચ લોંગર. એ કહે છે કે એની એક ફાયદો એ થશે કે કાર, ટેલિવિઝન, રેફ્રિજરેટર જે થોડા વર્ષો ટકતું હતું એ હવે અનેક વર્ષો સુધી ચાલશે, કારણ કે એને કમ્પ્યુટરે ચેક કરીને તમને આપ્યું હશે. પછી then earlier models, therefore there will be decline in need for replacement. એટલે શું થશે કે હવે વારે વારે ફોન બદલવો પડતો તો વારે વારે ટીવી બદલવું પડે, અથવા વારે વારે રેફ્રિજરેટર બગડી જાય તો બદલવું પડે 10 વર્ષે. તો દર 10 વર્ષે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ બદલવી નહીં પડે. એ ખૂબ ટકાઉ અને સારી ગુણવત્તાની રહેશે, એટલે વર્ષો સુધી ચાલશે. રિપ્લેસમેન્ટ એટલે ફેરફાર કરવો, બદલ કરવો, તો એ નહીં કરવું પડે. મોર રિસાયકલિંગ બીજો ફાયદો છે, રિસાયકલ.
પુનઃ નિર્માણ, એકને એક વસ્તુ જૂની વસ્તુમાંથી નવી વસ્તુ બનાવવી, રિસાયકલ. બરાબર છે ને? તો એ પણ સરસ થશે. તમે જુઓ છો ને કે કાગળ, તમે બધા જે કાગળ પસ્તીમાં આપો છો ને એ બધા એક ફેક્ટરીમાં જાય છે, ત્યાં એને રિસાયકલ કરવામાં આવે છે અને ફરીથી એક કાગળ બનાવવામાં આવે છે, જેને તમે રફ કાગળ કહો છો, અથવા છાપામાં એનો ઉપયોગ કરવામાં આવે છે, તો એને રિસાયકલિંગ કહેવાય. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ અ કાર ઓર થ્રોઈંગ અવે એન ઓલ્ડ ટોસ્ટર, તમારું સેન્ડવિચ બનાવવાનું મશીન અથવા તો કાર જૂની થઈ ગઈ હોય તો એને ફેંકી દેવાને બદલે ધ કસ્ટમર્સ વિલ રિટર્ન ધેર ઓલ્ડર મોડેલ્સ એન્ડ ગેટ બેક ન્યૂ મોડેલ્સ. એ કહે છે કે ગ્રાહકો છે એ જૂના મોડેલ્સ લઈ જશે ને એમ કહેશે કે આમાંથી નવું બનાવી દો, ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ. અને એને તો ખાલી મશીનમાં જ મૂકવાનું છે, એને એ ધાતુમાંથી, એને મટીરિયલમાંથી નવી જ વસ્તુનું સર્જન એ કરી દેશે, વેસ્ટમાંથી બેસ્ટ. ધેર વિલ બી રિસાયકલિંગ ઓફ મટીરિયલ્સ ઇન ન્યૂ વેઝ. અને પાછું એવું નહીં કે તમે જૂનું ટોસ્ટર આપ્યું તો ટોસ્ટર જ બનાવો. જૂનું ટોસ્ટર આપીને તમે એમ કહો કે હવે આમાંથી એક કુકર બનાવીને આપો, તો એ પણ કરી શકશે. કુકર આપીને એમ કહો કે આમાંથી કોઈ બીજી વસ્તુ બનાવી આપો, તો એ પણ બનાવી આપશે. તો રિસાયકલિંગ જુદી જુદી રીતે થઈ શકશે. ધીસ વિલ બી અ ગ્રેટ કમ્પન્સેશન ટુ એન્વાયરમેન્ટ. તો આ પર્યાવરણ માટે ખૂબ લાભ કરનારું રહેશે. ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર. આનાથી ત્રીજો ફાયદો એ થશે કે ગામડામાંથી જે નાના નાના કારીગરો છે તે શહેરમાં જતા રહે છે મોટી ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા, એ પાછા ફરી શકશે. ઇફ માસ પ્રોડક્શન લૂઝિસ ઇટ્સ ઇકોનોમિક એડવાન્ટેજ, હ્યુજ સેન્ટ્રલાઇઝ ફેક્ટરીઝ વુડ ડિસએપિયર. આના લીધે માસ પ્રોડક્શન તો કોઈ વસ્તુનું થશે જ નહીં. એક સરખી કાર, એક સરખા બાઇક, એક સરખી સાયકલ બજારમાં આવશે જ નહીં. બધા પોતાની ડિઝાઇન કરેલી વસ્તુઓ માગશે. તો માસ પ્રોડક્શન બંધ થવાથી ફાયદો એ થશે કે આ મોટી મોટી ફેક્ટરી છે એ અદૃશ્ય થઈ જશે, ડિસએપિયર. એટલે they will be replaced by smaller and community based facilities. એટલે નાની અને કમ્યુનિટી બેઝડ, એટલે કોઈ એક સમાજને અનુરૂપ એવા પ્રોડક્ટ બનાવતી વ્યવસ્થા બહાર આવશે. એટલે નાના નાના ઉદ્યોગોની રચના થશે. ખાલી એક આવું ઓટોમેટેડ ફેબ્રિકેશનનું મશીન એને વસાવવાનું રહે અને એ રાખી દે એટલે તમારી સોસાયટીમાં, શેરીના ખૂણે પણ કોઈ કાર બનાવનાર વ્યક્તિ હોઈ શકે જે તમારી ડિઝાઇન કરેલી કાર બનાવશે. તો દરેક ગામમાં પોતાનું જ ફેબ્રિકેશન કરનારા લોકો મળી રહેશે. ધેર વિલ બી અ કન્ટિન્યુઅસ ડિક્લાઇન ઇન ધ એમાઉન્ટ ઓફ હ્યુમન એફર્ટ્સ. માનવનો પ્રયત્ન તો બિલકુલ ઘટી જશે. ડિક્લાઇન એટલે ઘટવું. તો માનવ જાતને તો કંઈ કરવાનું જ નથી, બધું મશીન કરશે. નીડેડ ટુ પ્રોડ્યુસ મટીરિયલ ગુડ્સ. એટલે આવું મટીરિયલ બનાવવા માટે માણસે બહુ કંઈ કરવું નહીં પડે. રોબોટિક્સની મદદથી અંદરનું કાર બનાવીએ છે તો ખાલી કારનો ઢાંચો નહીં, અંદરનું વાયરિંગ પણ એ રોબોટિક્સથી અંદરથી તૈયાર થઈને જ આવશે. ધેન ધ કસ્ટમર્સ મે બી સર્વડ બેટર બાય અ લોકલ ઓનર એન્ડ ઓપરેટર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ. હવે તો તમે લોકલ ઓનર પાસેથી જ પ્રોડક્ટ ખરીદશો, કારણ કે તમે જે પ્રોડક્ટ બનાવી એમાં કંઈ પણ ખામી આવશે તો તમે લોકલ ઓનર પાસે જઈ શકશો. વળી પાછું એ ન ગમ્યું તો વળી પાછું એને એમ કહેશો કે હવે આ મોડેલ, આ ડિઝાઇન મને નથી ગમતી, આનું પાછું રિસાયકલિંગ કરી દો, તે કરી દેશે. ઓપરેટર ઓફ એ મેન્યુફેક્ચરિંગ શોપ. તો તમારી નજીકમાંથી બનેલી વસ્તુઓ જ તમે ખરીદશો. ધસ ધ ફેક્ટરીઝ વિલ બીકમ ડિસેન્ટ્રલાઇઝડ. આમ મોટી ફેક્ટરીનું વિકેન્દ્રીકરણ થશે. એન્ડ ધ નેચરલી ટેલેન્ટેડ વિલેજ ક્રાફ્ટ વર્કર્સ વિલ બી બેક વિથ અ બેંગ. બેંગ એટલે એકદમ સફળતા સાથે નેચરલી ટેલેન્ટેડ જે ગામડાના લોકો હતા, જે ખરેખર બુદ્ધિશાળી, એ બધા પોતાના ગામ પાછા ફરી શકશે અને પોતાનો નાનો એવો ઉદ્યોગ શરૂ કરી શકશે. ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ. હવે આનો મેડિસિન્સના ફિલ્ડમાં લાભ થશે, હેલ્થના, તંદુરસ્તીના ફિલ્ડમાં ડૉક્ટર્સને કંઈ લાભ થશે કે નહીં? તો યસ, soon the scale of autofab will shrink to નેનો સ્ટ્રક્ચર લેવલ. આ ઓટોમેટેડ ફેબ્રિકેશનથી એકદમ નાની અને ઝીણવટભરી વસ્તુઓ પણ હવે તમે બનાવી શકશો. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. એટલે એવું થશે કે આ માનો કે ઓપરેશન કરવા માટેના જે યંત્રો છે નાના નાના, એ બધાને આ ઓટોમેટેડ ફેબ્રિકેશનથી એની સાઇઝ પણ એકદમ નાની કરી શકાશે. એટલી નાની કે કેપ્સ્યુલ બની જાય. પછી તમારે એને ગળી જવાની, એટલે પેટમાં જઈને એનું કામ કરી દે યંત્ર છે, એ બધું રિપેરિંગ કરીને પાછું બહાર નીકળી શકે. ઇટ વિલ બી પોસિબલ ટુ રિકન્સ્ટ્રક્ટ રેટિફાઈડ ટિશ્યુઝ. રેટિફાઈડ એટલે ઘસારો પામેલા ટિશ્યુઝ.
એટલે સ્નાયુઓ એને રિપેર કરવા, રિકન્સ્ટ્રક્ટ, પુનઃસર્જન કરવા પોસિબલ છે. એને પુનઃસર્જન ઓટોમેટેડ ફેબ્રિકેશનના મશીનમાં કરી અને વળી પાછા તમારા શરીરમાં નવા જ એ સ્નાયુઓ એની જગ્યાએ ગોઠવી શકાય. એન્ડ ઇવન રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. એટલે કોઈ ઘરડા થઈ ગયેલા ટિશ્યુઝ એટલે સ્નાયુઓ છે તો એને પાછા યુવાન કરીને પણ મૂકી શકાશે, કારણ કે રિસાયકલ થાય છે. ધ એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન વિલ કન્ટિન્યુ. એટલે એક્સટેન્શન ઓફ હ્યુમન લાઈફ સ્પાન સ્વાભાવિક છે કે માનવ જિંદગી પણ લાંબી થશે આનાથી, કારણ કે જેવા તમારા ચહેરાના સ્નાયુઓ છે ઘરડા થઈ જશે એટલે અંદરથી એ સ્નાયુઓ કાઢી અને એને રિસાયકલ કરીને યુવાન બનાવીને પાછા મૂકી દેવામાં આવશે, તો પાછા તમે યુવાન થઈ જશો. એમ તમારો જીવનકાળ લાંબો થઈ શકે છે. ધ હેલ્થ ઓફ ઓલ્ડ પીપલ વિલ ઇમ્પ્રૂવ. ઘરડા લોકોની હેલ્થ પણ સુધરી શકે છે, કારણ કે ઓટોમેટેડ ફેબ્રિકેશનથી તો કિડની પણ બનાવી શકાય છે. It is likely that people will gain the ability to painlessly redesign their bodies. અચ્છા, તો કારને ડિઝાઇન કરતાં કરતાં માણસો પોતાના શરીરને પણ આકાર આપી શકશે ઓટોમેટેડ ફેબ્રિકેશનમાંથી, અને પોતાને જેવું જોઈતું હોય તેવું શરીર બનાવી શકશે. કોઈ પાતળો વ્યક્તિ છે એ પોતાના સ્નાયુઓ છે એ ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં મૂકી અને મસ્ક્યુલર એને બનાવી શકે છે અને પાછું પોતાના શરીર પર જોડી પણ શકે છે. તો આ છે ઓટોમેટેડ ફેબ્રિકેશનના ફાયદા, અને અહીંયા છે વોકેબ્લરી. તો નવો હાથ અહીંયા તમે બનેલો જોઈ શકો છો. ઘરડા થઈ ગયેલા હાથની બદલે એકદમ નવો હાથ અહીંયા ઓટોમેટેડ ફેબ્રિકેશનથી બની શકે છે. The combined effect of such changes could be dramatic. આવા ફેરફારોથી એકદમ નાટકીય ફેરફારો માનવ જીવન પર આવી શકે છે. It is believed that after some years a small mountaintop community could be self-sufficient. એવું પણ જોઈ શકાય કે પહાડની ટોચ પર રહેતા નાના નાના કુટુંબો છે એ સ્વાવલંબી બની જાય. વિથ અ કલેક્શન ઓફ ફેબ્રિકેટર્સ એન્ડ એ સોલર પાવર જનરેટર. આવું ઓટો ફેબ્રિકેશનનું એક મશીન વસાવે અને સોલર પાવર જનરેટર, એને ચલાવવા માટે એક સોલર પાવર જનરેટર ચાલે. ત્યાં ઇલેક્ટ્રિસિટી પહાડ પર નથી પહોંચતી, તો એ લોકો પોતાની જ બનાવેલી વસ્તુઓ, જેમ કે હિમાલયની ટોચ પર રહેતા એક ફેમિલીને ઘરઘંટીની જરૂર પડી તો એણે છેક ગુજરાતથી મંગાવવી પડી, વલસાડમાંથી. હવે શું થશે? ઓટોમેટેડ ફેબ્રિકેશનનું એક યંત્ર ત્યાં વસેલું હશે તો જે કંઈ જરૂર પડે, નવું પ્રેશર કુકર, નવી સેન્ડવિચ મેકર, નવું સોડા મેકર, નવું રેફ્રિજરેટર, બધું એ લોકો ત્યાં બનાવી લેશે. એને પહાડ ઉપરથી નીચે પણ નહીં ઉતરવું પડે, તળેટીમાં પણ નહીં આવવું પડે. As the methods of AutoFab advance, the form of raw materials will be unimportant. એટલે રો મટીરિયલ પણ અનઇમ્પોર્ટન્ટ થઈ જશે. જેમ જેમ ઓટોફેબની મેથડ એડવાન્સ થતી જશે તો કઈ સામગ્રી, કાચી સામગ્રી બનાવી છે તો કાર છે એ લોખંડમાંથી જ બને એવું જરૂરી નથી. અહીંયા તમે જે કાર જુઓ છો એ ગોલ્ડમાંથી બનેલી છે. અહીંયા એક કાર જુઓ છો એ વુડમાંથી, લાકડામાંથી, જાપાનમાં બનાવેલી કાર છે. અહીંયા પ્લાસ્ટિકની બનેલી કાર છે, તો અહીંયા રબરમાંથી બનેલી પણ કાર જોવા મળે છે. મશીન્સ વિલ બી કેપેબલ ઓફ રીઅરેન્જિંગ મોલેક્યુલર સ્ટ્રક્ચર્સ ટુ જનરેટ એની ઓબ્જેક્ટ ફ્રોમ ધેમ. એટલે કંઈ પણ રો મટીરિયલ આપો એમાંથી એ વસ્તુ બનાવી આપશે. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ એન્ડ લાસ્ટ નાઇટ્સ પંક્ચર્ડ કાર ટ્યુબ. તો તમારે તમારો પ્લાસ્ટિકનો દૂધ પીવાનો જગ લઈ જવાનો અને તમારી પંક્ચર્ડ કારની ટ્યુબ લઈ જાઓ, સાયકલની ટ્યુબ લઈ જાઓ, સ્કૂટરની પંક્ચર્ડ ટ્યુબ લઈ જાઓ. કુડ બી મોલેક્યુલરલી રીઅરેન્જ ટુ ગેટ એ ન્યૂ ટેબલ લેમ્પ. અને એમાંથી એના અણુઓમાં, ગુણધર્મોમાં ફેરફાર કરી ધાતુની કોઈ વસ્તુ પણ તમને નવી બનાવી આપે. રબરમાંથી ધાતુ બનાવી દે, કારણ કે એના પરમાણુમાં ફેરફાર કરતાં પણ આ લોકો થઈ જશે. તો પંક્ચર્ડ ટ્યુબમાંથી ટેબલ લેમ્પ બનાવીને આપશે. Highly improved AutoFab technology will perhaps be able to meet all our material desires. આવી રીતે ખૂબ હાઈલી ઇમ્પ્રુવડ એટલે ખૂબ સુધારો કરાયેલી ઓટોફેબ હજી એડવાન્સ થશે ને ત્યારે તો આપણી બધી જ ભૌતિક સુવિધાઓ એ પૂરી પાડશે. ધ ફ્રીડમ રિઝલ્ટિંગ ફ્રોમ ધીસ અચીવમેન્ટ, આને કહેવાય સ્વતંત્રતા એક પ્રકારની. તો એ પરિણમશે જે આ એચિવમેન્ટમાંથી વિલ બ્રિંગ અબાઉટ અ ગોલ્ડન એજ ઓફ, એનાથી સુવર્ણકાળ શરૂ થશે. આર્ટ એટલે કલા, સંગીત, મ્યુઝિક એન્ડ સાયન્ટિફિક ડિસ્કવરી અને વૈજ્ઞાનિક શોધોમાં. બટ ધ ઓપન ક્વેશ્ચન ઇઝ
પણ એક પ્રશ્ન હવે છેલ્લે પાઠના અંતે આપણી સામે એ ઊભો થશે, વેધર પીપલ વોન્ટ સચ ફ્રીડમ, લોકોને આવી આઝાદી જોઈએ છે કે પોતાની વસ્તુઓની પોતે જ ડિઝાઇન કરે, પોતે જ ધાતુ પસંદ કરે, મટીરિયલ પસંદ કરે, રો મટીરિયલ, એન્ડ વિલ રિજોઇસ ઇન ઇટ, અને શું એમાં આનંદ આવશે? ઇન લાઈફ ઇટ ઇઝ ઓફન ફાઉન્ડ દેટ ગ્રેટેસ્ટ સેટિસ્ફેક્શન, જીવનમાં એવું જોવા મળે છે કે સૌથી સારો સંતોષ કમ્સ નોટ ફ્રોમ ગેટિંગ વોટ વન વોન્ટ્સ બટ ફ્રોમ વર્કિંગ ફોર ઇટ. એ સૌથી વધુ સંતોષ છે એ આપણને જોઈએ છે તે મળે એમાંથી નથી આવતો, પણ આપણને જે જોઈએ છે તે આપણે ક્રિએટ કરીએ, બનાવીએ, સર્જન કરીએ. એટલે માનો કે આપણને સીધું પહેલા નંબરનું કોઈ રિઝલ્ટ આપે તો બહુ ના મજા આવે, પણ પહેલો નંબર લેવા માટે આપણે આખું વર્ષ સખત મહેનત કરીએ અને પહેલો નંબર આવે ને તો એ સખત મહેનત છે એ તમને ખૂબ આનંદ આપે છે. એમાં અહીંયા ફેબ્રિકેશન તમે પોતે કરો છો તો એ શું વધુ આનંદ આપશે, સંતોષ આપશે? The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication, જ્યારે આપણે ઓટોમેટેડ ફેબ્રિકેશન તરફ આગળ વધી રહ્યા છીએ, એના યુગ તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે માનવજાત માટે સૌથી મોટો પડકાર એ રહેશે is to find a meaningful use of ourselves. પછી આપણી જાતનો સદુપયોગ આપણે કરવો, કારણ કે આપણને અનેક પ્રકારના વિચારો આવશે અને એ પ્રમાણે આપણે ફેબ્રિકેશન તો શરૂ કરશું, પણ આપણી જાતને સાચવવી, એનો સદુપયોગ બુદ્ધિનો કરવો એ સૌથી વધુ મોટી ચેલેન્જ રહેશે, કારણ કે ઓટોફેબનો દુરુપયોગ પણ થઈ શકે છે. તો અહીંયા આપણે ડિફિકલ્ટ વર્ડ્સ પણ જોયા. અહીંયા તમે ડિફરન્ટ કાર્સ, અહીંયા આપણે ખાલી કાર્સ માટે જ ઓટોફેબનો ઉપયોગ થશે એવું નથી, પણ વિવિધ વસ્તુઓ માટે થઈ શકે છે. કાર તો એક ઉદાહરણ જ છે. આશા રાખીએ કે આપણને આ પાઠ ભણવાની ખૂબ મજા આવી. હવે ચાલો ચાલીએ એક્સરસાઇઝ તરફ. હા, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ બિફોર ધ સેન્ટેન્સીસ. તો આ બધા વાક્યો છે એ આપની બુકમાં લખી લેજો, નોંધી લેજો, અને એની સામે ટ્રુ અથવા ફોલ્સ આટલું જ લખવાનું છે. ટ્રુ કે ફોલ્સ, ખરું અથવા ખોટું. તો આજે આપણે પ્રશ્ન જવાબવાળી એક્સરસાઇઝ નથી કરવાના આ પાઠમાંથી માત્ર ખરું ખોટુંની એક્સરસાઇઝ કરવાના છીએ. ઓકે, યુનિટ 2 નો રીડ 1 અહીંયા પૂર્ણ થાય છે. અમે આશા રાખીએ કે આપને ખૂબ આનંદ આવ્યો હશે. હવે બાકીની પ્રેક્ટિસ આપ આ યુટ્યુબ વિડીયોમાંથી કરી લેજો. થેન્ક યુ. ગુડ બાય. હેવ અ નાઇસ ડે. ઓલ ધ બેસ્ટ.